સારોલી વિસ્તારમાં કોસાડ ખાતે આવેલ સૃષ્ટિ રો હાઉસની પાછળ રહેતા 41 વર્ષીય બિપિન હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત તારીખ 16 જુલાઈ 2025ના રોજ બપોરે 1:15 થી 2:30 વાગ્યાના સમયગાળા દરમિયાન તેઓને એક મહિલા તથા 3 શખ્સો ભેટી ગયા હતા. તેઓએ કતારગામ વિસ્તારમાં આંબા તલાવડી વડલા બસ પાર્કિંગમાં રોડ ઉપર મળવાના બહાને બોલાવી ધર્મિષ્ઠા ઉર્ફે રૂપા રાખોલિયાએ તેને બ્લેકમેલ કરી ધમકાવ્યા હતા. આ ઉપરાંત તેની સાથે રહેલ સુમિત મશરૂ અને અમિત મશરૂ નામના યુવકો તથા અન્ય એક અજાણ્યા શખ્સે પણ તેમની સાથે ભેગા મળી બિપિન રૂડકિયાને બળાત્કારના કેસમાં તથા ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ₹1 કરોડની માંગણી કરી હતી. બિપિને તેની પાસે ₹1 કરોડ ન હોવાનું કહેતા ધર્મિષ્ઠા તથા સુમિત અને અમિત ભેગા મળી બિપિન પાસેથી ₹15,000નો મોબાઈલ તથા રોકડા ₹6 લાખ મળી કુલ ₹6.15 લાખની લૂંટ કરી હતી અને પૈસા પચાવી પાડી ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે બિપિને ફરિયાદ નોંધાવતા પોલીસે કતારગામમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે હની ટ્રેપની માયાજાળ ફેલાવતી અલગ અલગ 29 જેટલી ગેંગ સક્રિય છે અને આ ભેજાબાજોએ 5,000 લોકોને શિકાર બનાવ્યો હોવાનો ખુલાસો થયો છે. અત્યાર સુધી જે અમારી પાસે હકીકતો આવી છે આમાં ટોટલ 29 ગેંગો સામેલ છે. દરેક ગેંગની અંદર 5-6 જણા સામેલ છે અને અમુક જે છે એ ઇન્ટર ગેંગની અંદર બધા ગેંગોમાં કામ કરતા હોય છે. આ લોકોની એમાં એવું હોય છે કે એ લોકો વોટ્સએપ મેસેન્જરથી ફેસબુક મેસેન્જરથી છોકરીઓ જે છે એને પેપર કહે છે અને એ લોકો મેસેજ કરે છે અને એમાંથી માની લો કે 10 વ્યક્તિને મેસેજ કર્યો તો 1 કે 2 એમાં હાય હલોમાં જવાબ આપે તો એ લોકો પછી એને મળવા માટે બોલાવે, પ્રેમાળ વાતો કરીને ત્યારબાદ એ લોકોનો અત્યાર સુધીમાં જે અમે પૂછપરછ કરી એ દરમિયાનમાં લગભગ 5,000 લોકો જે છે આની અંદર ભોગ બનેલા છે. એમાં જે મશરૂ ગેંગની અંદર જે આરોપીઓ પકડાયા છે પૂછપરછમાં અમિત મશરૂ છે એનો 2 ભાગ, મહિલાના 2 ભાગ ને બાકી જે વધે એના બધા લોકો સરખા ભાગે વેચી લેતા.